જુઓ, અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓ બે પ્રકારના હોય, ભવ્ય અને અભવ્ય. જેનામાં મોક્ષે જવાની યોગ્યતા હોય તે ભવ્ય કહેવાય, અને જેનામાં મોક્ષે જવાની યોગ્યતા હોય જ નહીં તે અભવ્ય કહેવાય. ખ્યાલ આવ્યો? મોક્ષે જવાની જેની યોગ્યતા જ નથી, તેથી જે મોક્ષે જવાનો પણ નથી તે અભવ્ય. અભવ્યનો ઉપદેશ સાંભળીને અનેકો તરી જાય, તેના 500 શિષ્યો મોક્ષે જાય એવું બને, પણ તેનો મોક્ષ કદી ન થાય. કારણ કે તે મોક્ષની વાતો કરતો હોવા છતાંય હૃદયથી કદી પણ મોક્ષને માનતો નથી. વાતો ઘણી કરે, વ્યાખ્યાનો આપે, સરસ, પણ પોતે મોક્ષને ના માને. તો ભવ્ય આત્મા હોય ને એ કાયમ ભવ્ય જ રહે, અને અભવ્ય આત્માઓ કાયમ અભવ્ય જ રહે. ભવ્ય અભવ્ય ના થઈ જાય, ચેન્જ ના થાય, અને અભવ્ય ભવ્યમાં ચેન્જ થાય નહીં. જેમ કે ઘી કોઈ દી પાણી ના બને ને પાણી કોઈ દી ઘી ના બને, તેમ ભવ્ય કદી અભવ્ય ના બને ને અભવ્ય કદી ભવ્ય ના બને. ખ્યાલમાં આવે છે? તો આત્મા ભવ્ય કે અભવ્ય હોય એમાં મુખ્ય કારણ શું? તો કે એનો સ્વભાવ. એ આત્માનો સ્વભાવ જ એવો છે કે આ આત્માનો સ્વભાવ જ મોક્ષે જવાનો છે જ નહીં, એ અભવ્ય છે. જેમ કે ગમે એટલું તમે ઉકાળો, તાપ આપો, તો જે મગ ન સીજવાના હોય ને એ મગ ન જ સીજે, એને કોરડું મગ કહેવાય. ગમે એટલે એ મગનો સ્વભાવ જ એવો છે કે એ સીજવાના જ નથી. એમ ગમે એટલા અનુકૂળ સંજોગો મળે છતાં જેનો સ્વભાવ મોક્ષે ન જ જવાનો હોય તે અભવ્ય કહેવાય. બરાબર ને? જુઓ, અભવ્ય આત્મા મોક્ષની વાતો કરે, મોક્ષને સમજાવે, મોક્ષના ઉપાય બતાવે, પણ પોતે અંતરથી કદી મોક્ષને માને નહીં. જેને આજે મોક્ષને નથી માનતો એ ભવિષ્યમાં પણ કદી માનવાનો નથી, એટલે કદી મોક્ષને માનશે નહીં. વૃદ્ધિ, સમૃદ્ધિ, સ્વર્ગના સુખ એ બધું મેળવવા માટે દીક્ષા લે. દીક્ષા લઈને એની ભાવના આ બધું મેળવવાની, ભૌતિક સુખ, શરીરની બધી સુખશીલતા ભોગવે, ક્યારેક સ્વર્ગ માટે ભયાનક કષ્ટ પણ વેઠે. સ્વર્ગ જોઈએ છે, સુખ જોઈએ છે, પણ મોક્ષને કદી માને નહીં અને એની ઈચ્છા પણ કરે નહીં. જે અભવ્ય આત્મા હોય ને એની પરિણીતિ ખૂબ નિષ્ઠુર હોય. એની આંખમાં કદી પણ કરુણાના, અનુમોદનાના, પશ્ચાતાપના આંસુ ના આવે. તે નિર્દય, કઠોર, નઠોર એવો હોય, એની પરિણીતિ કોમળ ના હોય. તો આવા ભવ્ય આત્માઓ પણ અનંતા છે. જો કે ભવ્ય આત્માઓ અભવ્ય આત્મા કરતા ઘણા વધારે, ડબલ જેટલા વધારે. પણ એમાં 7 અભવ્ય પ્રચલિત છે. એક કપિલા, બીજો કાલસૌરિક, પછી 2 પાલક, 2 સાધુ, વિનય રત્ન અને અંગાર મર્દકાચાર્ય અને સંગમદેવ. આ 7 પ્રચલિત છે. એમાં આજે હું તમને 2ની વાત કરું. શ્રેનિક મહારાજ જે આવતી 24માં પહેલા તીર્થંકર થવાના છે, એ મહાવીર દેવ પાસે જાય છે અને પૂછે છે કે ભાઈ મારો નરક તોડવાનો ઉપાય બતાવો. ત્યારે પરમાત્મા કહે છે કે તારી દાસી છે ને કપિલા દાસી, એ સાધુને વહોરાવે તો તારી નરક ટળે. આ સાંભળીને એને તો થયું કે ઓહો એમાં શું છે. તો એ શ્રેણિકે કપિલાના હાથે સાધુને ગોચરી વહોરાવી, છતાં ભગવાને કીધું કે એને નથી વહોરાવ્યું. જેવું એના આંખે જોયેલી પણ વસ્તુ ખોટી પડી ને. પછી એને કપિલાને પૂછ્યું કે તે વહોરાવ્યું ને સાધુને? તો કે છે ના, મેં ક્યાં વહોરાવ્યું છે, મારા ચમચાએ વહોરાવ્યું છે. એટલે જે ચમચાથી વહોરાવ્યું એ ચમચાએ વહોરાવ્યું, મેં નથી વહોરાવ્યું. કપિલા અભવ્ય હતી માટે તેને વહોરાવાનો ભાવ જ ન થયો. તો અભવ્યની નિશાની છે નિષ્ઠુરતા.
બીજો કાલ સૌરિક કસાઈ. ભગવાને એ પણ કીધું કે જો આ કાલ સૌરિક કસાઈ 500 પાડા મારવાનું બંધ કરે તો તારી નળક ટળે. એવું ભગવાન પાસેથી સાંભળીને શ્રેણી કે એને દોરડાથી બાંધીને કૂવામાં ઉતારી દીધો કે હવે આજે ક્યાંથી મારશે એ પાડા. એને બાંધીને કૂવામાં નાખી દીધો, સૂકા કૂવામાં. તો ત્યાંય તેને કલ્પનાના 500 પાડા માર્યા. માટીમાંથી નાના નાના પાડા બનાવીને એક એકને મારતો ગયો. 500 પાડા માર્યા. કેવી કઠોરતા! કલ્પનાથી માર્યા તો એ પાક તો લાગ્યું જ. મન વચન ને કાયા, વચન અને કાયા તો પછી છે મનથી પેલા. તો એમ કીધું છે કે આચાર પ્રથમો ધર્મ. પહેલો ધર્મ જ્ઞાન નહીં પણ આચાર છે. અભવ્ય આત્મા હોય ને, નવ પૂર્વનું જ્ઞાન મેળવનાર આત્મા પણ અભવ્ય હોઈ શકે. તેનો કદી મોક્ષ ન થાય એવું સંભવી શકે. નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું હોય ને તો પણ એ અભવ્ય આત્મા હોય તો પણ એનો કદી પણ મોક્ષ થઈ શકે નહીં. ખ્યાલ આવે છે? અભવ્ય અને ભવ્ય સમજવા જેવું છે. આપણે ઉપર છે ને વૈમાનિક દેવલોક, બરાબર? એ 12 પ્રકારના વૈમાનિક દેવલોક. એની ઉપર 9 ગ્રહવેક, એની ઉપર 5 અનુત્તર વિમાનો, જેમાં સૌથી વચ્ચે સર્વાર્થ સિદ્ધ વિમાન છે. તેની ઉપર સિદ્ધશિલા. બરાબર? આ બધું મેં મારી પહેલી બુકમાં સમજાવેલું છે, છતાં ભવિષ્યમાં તમને ચિત્ર સાથે બી સમજાવીશ. સિદ્ધશિલા એટલે મોક્ષ. તો જેમ જેમ ઉપર જતા જાય ને એમ એમ સુખ સમૃદ્ધિ એ દેવોના વધતા જાય. હા, તો અભવ્ય આત્માઓ 9 ગ્રહવેક સુધી જઈ શકે. 12 દેવલોકની ઉપર 9 ગ્રહવેક ત્યાં સુધી જઈ શકે અભવ્ય આત્મા. પણ એની થોડે જ ઉપર રહેલા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એ કદી ના જઈ શકે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જે આત્માઓ જાય એનો કાં તો બીજા જ ભવે કાં તો ત્રીજા ભવે એનો મોક્ષ હોય. ભવ્ય આત્માઓ સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીનો વિકાસ સાધી શકે, પણ અભવ્ય આત્માઓ 9 ગ્રહવેકથી ઉપર ના જાય. અભવ્ય આત્માઓ મિથ્યાત્વ છોડીને કદી સમકિત પણ ના પામી શકે. સમકિત પામે એને તો મોક્ષ નક્કી થઈ જાય. તો અભવ્ય આત્માઓ સમકિત ના પામી શકે. બરાબર? તો મને લાગે છે ખ્યાલ આવી ગયો હશે. એમાં અભવ્ય આત્મા વેશનો સાધુ બની શકે. એ શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી, આચાર્ય પણ બને. ત્યાં સુધીનો વિકાસ સાધે. આચાર્ય બન્યા હોય, કેટલાને ઉપદેશ આપતા હોય, 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય, છતાં પણ એ આત્મા અભવ્ય હોઈ શકે. એનો કદી મોક્ષ થાય નહીં. એની વાતો સાંભળીને બીજા મોક્ષ પામી જાય, પણ એ ના પામે. બરાબર? તો આટલું મેં સમજાવ્યું તમને. અને મારી પહેલી બુક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1 વધુ જાણવા, વધુ સમજવા માટે એમાં સવાલ નંબર 33 થી સવાલ નંબર 40 ત્યાં સુધીના બધા સવાલ જવાબ ભવ્ય અને અભવ્ય ઉપર જ છે. એ તમે શાંતિથી વાંચી જાઓ. આ ઓડિયો પણ સાંભળો, ઓલા સવાલ જવાબ પણ વાંચો. એ પછી કાંઈ ના સમજણ પડે તો ફરીથી પૂછો. ઓકે?